નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના એટલે કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના 2026 વિશે। મિત્રો, જો તમારા પરિવારમાં અથવા આસપાસ કોઈ વિધવા બહેનો હોય તો આ માહિતી તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે અને હવે 2026માં આની અંદર કેટલાક નવા નિયમો અને પ્રક્રિયામાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું કે ગંગા સ્વરૂપ યોજના શું છે, આની અંદર કેટલા રૂપિયાની સહાય મળે છે અને નવા નિયમો શું છે અને આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે, યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। અને ખાસ વાત મિત્રો, અરજી રિજેક્ટ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાની કઈ કઈ બાબતો છે તે પણ જાણીશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગંગા સ્વરૂપ યોજના એ ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ સહાય યોજના છે। અને મિત્રો, આ યોજના ખાસ કરીને વિધવા બહેનોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ જે પાત્ર મહિલાઓ છે તેમને દર મહિને સરકાર તરફથી નક્કી કરેલી સહાય સીધી તેના બેંક એકાઉન્ટમાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર તેના દ્વારા જમા કરવામાં આવે છે। મિત્રો, અગાઉ પણ આ યોજના ચાલતી હતી, પણ હવે 2026માં કેટલાક નવા નિયમ અને ચકાસણી પ્રક્રિયા કડક બનાવવામાં આવી છે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે આની અંદર કેટલી સહાય મળે, કેટલી રકમ મળે। તો હાલની અંદર આજની તારીખે ગંગા સ્વરૂપ યોજના હેઠળ જે પાત્ર મહિલાઓ છે તેમને દર મહિને અંદાજે 1250, હા મિત્રો, 1250 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે। પણ ઘણી વખત જિલ્લાવાર અથવા સરકારના નવા નિર્ણય મુજબ રકમમાં ફેરફાર થઈ શકે છે, તેથી અરજી કરતા પહેલાં સત્તાવાર માહિતી તપાસવી જરૂરી છે। અને ખાસ વાત મિત્રો, મને આ રકમ ખૂબ ઓછી લાગે છે, તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો। અને હવે મિત્રો, જાણી લઈએ કે 2026માં નવા નિયમો ક્યાં ક્યાં આવ્યા છે। તો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે હવે અરજી કરતી મહિલાઓનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે। અને બીજું, KYC પૂરું કરેલું નહીં હોય તો તમારી અરજી અટકી શકે છે। અને મિત્રો, ત્રીજી વાત, તમે જે આવકનો દાખલો આપો છો તેની વધુ કડકથી ચકાસણી કરવામાં આવે છે। અને ચોથું, જે મહિલાઓ ફરીથી લગ્ન કર્યા હોય તેમને આ યોજનાનો લાભ મળતો નથી। અને પાંચમું અને મહત્વપૂર્ણ, હવે
ઓનલાઈન ડેટા વેરિફિકેશન એની અંદર ખોટી માહિતી આપશો તો અરજી સીધી રિજેક્ટ થઈ જશે. તો મિત્રો, અરજી કરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી જ આપવી. અને મિત્રો, હવે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે, એના નિયમો શું છે, એની પાત્રતા શું છે. તો મિત્રો, જે મહિલા ગુજરાતની કાયમી રહેવાસી છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને તેના પતિનું અવસાન થયું હોય અને પરિવારની આવક સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવી છે તેની મર્યાદા કરતાં ઓછી હોય તો તે મહિલા આનો લાભ લઈ શકે છે અને અરજી કરી શકે છે. અને મિત્રો, સામાન્ય રીતે અરજી કરતી વખતે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની વાત કરીએ તો એક તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે મરણનો દાખલો, પછી આવકનો દાખલો તલાટી અથવા મામલતદાર, અને બેંક પાસબુકની નકલ, તમારો પાસપોર્ટ સાઇઝનો હાલનો ફોટો, તમારો મોબાઈલ નંબર અને રહેઠાણનો પુરાવો જેની અંદર ચૂંટણી કાર્ડ પણ ચાલે. જો કોઈ એક ડોક્યુમેન્ટ ખોટું હોય અથવા નામમાં ભૂલ હોય તો તમારી અરજી અટકી શકે છે. હવે ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે આ અરજી કરવી ક્યાં? તો મિત્રો, ગંગા સ્વરૂપ યોજનાની અરજી તમે તમારી નજીકના જન સેવા કેન્દ્ર, ઈ ગ્રામ કેન્દ્ર અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો. અરજી કર્યા પછી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થાય છે. ચકાસણી પૂરી થયા બાદ સહાય મંજૂર થાય છે અને પછી દર મહિને પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. હવે મિત્રો, એક મહત્વપૂર્ણ વાત, ઘણી મહિલાઓની અરજી માત્ર 2 કારણથી રિજેક્ટ થાય છે. એમાં પહેલું છે બેંક એકાઉન્ટ, જે તમારું બેંકનું ખાતું છે તે આધાર સાથે લિંક ન હોવું. અને બીજું કારણ છે આવકનો દાખલો જૂનો. મિત્રો, આવકનો દાખલો જૂનો હોય, તેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો નવો કઢાવીને આપવો. મિત્રો, અરજી કરતા પહેલા બંને વસ્તુ ખાસ ચેક કરી લેજો. અને મિત્રો, સરકારની આવી યોજનાનો સાચો લાભ ત્યારે જ મળે છે જ્યારે આપણે સાચી માહિતી સમયસર મેળવી લઈએ. તેથી મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે, આ વિડીયો દરેક જરૂરિયાતમંદ બહેનો સુધી જરૂર શેર કરજો. જો તમને માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. અને તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવી જ સરકારી માહિતી સીધી, કોઈ પણ વધારાની વાત વગર હું તમારા માટે લાવું છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમને વિડીયો કેવો લાગ્યો જરૂર લખો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ મિત્રો. જય ગુજરાત, જય હિન્દ.